આપણા સ્થાનિક યુવાનોને કાયમી રોજગાર મળે એ માટે આપણે એક નહીં પણ બે વાર કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યા છે। આ વિસ્તારના રોડ રસ્તા સારા બને એના માટે પણ એકવાર આપણે આવેદન પત્ર આપ્યું અને બીજી વાર આપણે રસ્તા રોકો આંદોલન ઝઘડિયા કર્યું। આ વિસ્તારમાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે, ગેરકાયદેસર સિલિકાના પ્લાન્ટ ચાલે છે, ગેરકાયદેસર કોરી કરસોરો ચાલે છે, જેના લીધે આ ધૂળ માટી ઉડવાથી આ વિસ્તારના લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે। આ વિસ્તારમાં બેફામ ચાલતી ટ્રકો, ઓવરલોડ ભરીને ચાલતી ટ્રકો દ્વારા અવારનવાર અઠવાડિયામાં 2 થી 3 યુવાનોનો ભોગ લેવામાં આવે છે। આજે અઠવાડિયા પહેલા એક સુમિત વસાવા કરીને રાજવાડીના ટીઆરબી જવાનનો ભોગ લેવામાં આવ્યો। ગઈ રાત્રે સાંજે એક યુવાન દીકરો પણ આજ બેફામ ચાલતી ટ્રકોનો ભોગ બન્યો છે। ત્યારે આ વિસ્તારના કોઈ પણ નેતા, કોઈ પણ આગેવાન, કોઈ પણ પક્ષ પાર્ટીના એક પણ વ્યક્તિ આ બેફામ ગેરકાયદેસર રીતે ચાલતા ધંધાઓ માટે એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી। કેમ બોલવા માટે તૈયાર નથી? કેમ બધાના મોડા સિવાય જાય છે? એક પણ નેતા મગનું નામ મરી પાડવા તૈયાર નથી, કેમ કે એમને આ લોકો સાથેની સાઠગાંઠ, પોતાના ધંધા ચાલે, પોતાની લીજો ચાલે, પોતાના કોરી કરસરો ચાલે, પોતાના ટ્રક ચાલે, પોકલેન ચાલે અને ઘરે બેઠીને કરોડો રૂપિયા કમાવાની એમને લત લાગી છે। આજે ઝઘડા હોય, રાજવાડી હોય, વાલિયા હોય કે નેત્રંગ હોય, ભરૂચ હોય કે અંકલેશ્વર હોય, આજે ગરીબ, આદિવાસી, વંચિત, દલિત અને જે પીછડા વર્ગ છે, મજૂરિયા વર્ગ છે, એ લોકો માટે એક પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી। ત્યારે સાથીઓ, ક્યાં સુધી આપણે આ બધું વેઠવાનું છે? ક્યાં સુધી? શા માટે આપણે વેઠીએ છીએ? આપણે ટેક્સ ભરીએ છીએ, વીમો ભરીએ છીએ, પીયુસી ભરીએ છીએ। આપણી પાસે ગાડીનું એક કાગળ ના હોય તો આ પોલીસના લોકો તમને 1200 રૂપિયાનું 2000 નું મેમો આપી દેશે, પણ આ વિસ્તારમાં ઘૂંટણસામાં ખાડા પડેલા છે તો કેમ પોલીસ એ રોડ રસ્તાના કોન્ટ્રાક્ટર પર કે અધિકારીઓ પર એફઆઈઆર નથી કરતી? આ વિસ્તારની પોલીસને પણ હું કહેવા માંગુ છું, સરકારો તો બદલાતી રહેવાની છે, 5-10 વર્ષ પછી અમારો પણ વારો આવશે। તમે ઘરે બેઠા હોય ને તમારા અધિકારીઓને કોરંસ પત્ર નહીં લાવી। આ કાર્યક્રમ હતો, પોલીસે આ ભાજપના નેતાઓના ઈશારે અમારા આગેવાનોને રાત્રે નજરકેદ કર્યા છે, અહીંયા પહોંચવા નથી દીધા અમારા સાથીઓને। પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ કેમ છું, તમારો પગાર ભાજપના નેતાઓના ઘરે કે ભાજપના કમલમમાંથી નથી આવતો, તમારો પગાર આ પ્રજાના ટેક્સમાંથી આવે છે। સાંભળી લેજો, તમારા પોલીસમાં પાણી હોય, તમારા પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં પાણી હોય, એસપીમાં પાણી હોય, તમારા ડીઆઈજીમાં પાણી હોય કે આઈજીમાં પાણી હોય તો અંકલેશ્વરમાં ડ્રગ્સના કારખાના ચાલે છે, એને બંધ કરાવો। તમારામાં પાણી હોય, આ ચૈતર વસાવાએ 2 મહિના પહેલા તમને 35 વિડીયો પોલીસના હપ્તા લેતા માટે આપેલા છે, પોલીસ દારૂના હપ્તા ઉઘરાવતા 35 વિડીયો મેં આપેલા છે। તમારી પાસે ડિલેટ થઈ ગયા હોય તો ફરી આપવા તૈયાર છું। એની સામે તમારા એસપીમાં પાણી હોય તો પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરીને બતાવે। કેમ ભાઈ, અમે પરમિશન સાની જોઈએ છે તમને? અમે પદયાત્રા કાઢવાના છે, જે રીતે તમે લોકસભામાં એજન્ટ બનીને કામ કર્યું છે। તમે યાદ રાખજો, જે દિવસો અમારા આવશે એ દિવસે તમારા ઉચ્ચ અધિકારીઓ રિટાયર બનીને ઘરે બેઠા હશે ને, એ દિવસે પણ ઘસડીને લાવીને એને કોર્ટમાં લઈ જઈશું, અમે છોડીશું નહીં। કેમ એજન્ટ બનીને કામ કરે છે પોલીસ અધિકારીઓ? આ વિસ્તારમાં અમને શાની પરવાનગીની જરૂર છે કે પરવાનગી નથી તમે કાર્યક્રમ નહીં કરી શકો? કેમ વાત? એક દિવસ માટે અમને પરવાનગી તમે વાત કરો છો? પરવાનગી વગર અહીંયા આટલા બધા કરસોરો ચાલે છે, પરવાનગી વગર અહીંયા રેતીની લીજો ચાલે છે, પરવાનગી વગર અહીંયા સિલિકાની પ્લાન્ટો ચાલે છે, ટ્રકો ચાલે છે, 2 નંબરના દારૂના ધંધા ચાલે છે, ડ્રગ્સના ધંધા ચાલે છે, ત્યાં કેમ તમે પરમિશન નથી લેવા દેતા? એટલા માટે કેમ છું,
કોઈ પણ અમારા આગેવાનોને, કોઈ પણ અમારા સાથીને એન કેન પ્રકારે જો કોઈ કનકગડ કરશે, એ વહીવટી તંત્ર હશે કે કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હશે, અમે હવે ચલાવી લેવાના નથી, અમે લડી લઈશું. અમારા યુવાનો સાથે અન્યાય થશે, અમારી માતા બહેનો સાથે અન્યાય થશે, તે દિવસે હવે પછી અમે સંવાદ તમારી સાથે કરવાના નથી. આવનારા સમયોમાં તમારી સામે આરપારની લડાઈઓ થવાની છે. અહીંના નેતાઓ વર્ષો સુધી રાજ કર્યા. સૌથી ખરાબ ગુજરાતમાં જો કોઈની હાલત હોય એ ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચના લોકોની હાલત છે. ત્યારે નેતાઓને પણ કહેવા માંગુ છું, જેટલા વર્ષે તમે રાજ કર્યા, સમાજને માત્ર ને માત્ર મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે, ત્યારે હવે ચાલવાનું નથી. અમારા યુવાનો હવે જાગી ગયેલા છે, અમારા વડીલો હવે જાગી ગયેલા છે. ત્યારે આવનારા દિવસોમાં તમારા રાજનીતિ હવે ખતમ થવાની છે. ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ, આજથી અમારા કાઉન્ટડાઉન અહીંથી ચાલુ થાય છે. આજે અમે રાજપાડીથી ઝઘડિયા સુધીની પદયાત્રા કરીએ છીએ. જો આ રેતી કરશરો, જો આ સિલિકા પ્લાન્ટ, જો આ કોરી કરશરો ઇલીગલી બંધ નહીં થશે, અઠવાડિયા બાદ ઝઘડિયાથી પદયાત્રા કરીશું. 48 નંબરનો હાઈવે પણ બંધ થશે અને કલેક્ટર કચેરી પણ બંધ થશે. અમારા યુવાનોને કેમ રોજગારી નથી મળતી? અમારા યુવાનોને કાયમી કેમ? અમારા યુવાનો માત્ર ડ્રાઈવરિંગ કરવાના છે, અમારા યુવાનો માત્ર કંડક્ટરી કરવા માટે છે. અહીંયા સ્થાનિક જેટલી પણ સિલિકાઓ ચાલે, રેતીની લીજો ચાલે, કોરી કરસરો ચાલે, એમને પણ હું કહી દઉં છું, સાનમાં સમજી જાય. અમારા લોકલ ટ્રક ડ્રાઈવરોને, અમારા લોકલ ટ્રકોને તમે કામ નહીં આપશો, તે દિવસે ચૈતર વસાવાની ટીમ આવીને તમારી સિલિકા બિલિકા બધું બંધ કરી દેશે. અમારા લોકલ ગાડી માલિકોને કામ આપો, અમારા લોકલ યુવાનોને રોજગાર આપો. અગર નહીં આપશો, આવનારા દિવસોમાં બહારના લોકોને અહીંયા એક પણ જણને અમે રહેવાની દઈએ. જેને જે કલમો લગાવવાની હોય તે લગાવે, લડવા માટે અમે તૈયાર છે. પણ આ વિસ્તારના લોકોએ લોકસભામાં અમને જે પ્રકારે મતદાન આપ્યું છે, એ લોકોને પણ વિશ્વાસ આપું છું, જ્યાં પણ જરૂર પડે તમે ખાલી સાથ સહકાર આપજો. આ ચૈતર વસાવા એમની ટીમ આગળ રહેશે. પોલીસ સામે પણ લડીશું, આર્મી મુક્તિ આર્મી સામે પણ લડીશું. આ વિસ્તારમાં જીએમડીસી આટલી મોટી ચાલે છે, એનું કેમિકલ યુક્ત પાણી આજે ગામડાઓમાં જાય છે, ત્યાં કોઈ બોલવા તૈયાર નથી. આ વિસ્તારમાં જીએમડીસી 2 આવે છે, એની માટે કોઈ નેતા બોલવા માટે તૈયાર નથી. આ વિસ્તારમાં પીવાના પાણી હોય, શિક્ષણ હોય, એના માટે કોઈ બોલવા તૈયાર નથી. એટલે સાથીઓ, હવે તમે જાગી જજો. આવનારા ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે અમે લડવા તૈયાર છે. માત્ર તમારો સહકારની જરૂર પડશે. કોઈને ડરવાની જરૂર નથી. કોઈ પણ ભાજપના નેતા, કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હોય કે પોલીસ તંત્ર હોય, તમને 2 ટેકના જમવાનું આપવા માટે નથી આવતો. તમારા હક અધિકારો માટે લડવાનું થશે. અમે તમારી સાથે છે. જ્યારે પણ જરૂર પડશે બોલાવજો, આપણે બધા સાથે રહીને ન્યાય માટે લડતા રહીશું. આજે આ પદયાત્રા અહીંથી ચાલુ થાય છે. તમામ સાથીઓને વિનંતી છે, બધા આ વિસ્તારથી ચાલતા ચાલતા આપણે ઝઘડિયા સુધી પહોંચવાનું છે. આપણી માંગો દિન 7માં ન સંતોષાય તો દિન 7 પછી ઝઘડિયાથી પદયાત્રા ચાલુ કરીને નેશનલ હાઈવે 48 પણ બંધ થશે અને કલેક્ટર કચેરીની પણ તાળા મારી દઈશું અમે. સાથીઓ, અહીંથી હવે પદયાત્રાની શરૂઆત કરીએ છીએ. ત્યારે તમામ લોકો આ પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાય અને આપણા અધિકારો, આપણા ન્યાય માટે આગળ વધીએ, એ જ અભિગમ સાથે આજના કાર્યક્રમમાં પોલીસ પ્રશાસન હોય કે અહીંના સ્થાનિક નેતાઓના કનંગળ છતાં તમે બધા અહીં ઉપસ્થિત થયા છો, ત્યારે તમને હું આવકારું છું. બધાને ચૈતર વસાવા નવ ગુલાલ જિંદાબાદ. જય આદિવાસી, જય જોહાર. चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। एक चाले, चैतर भाई चाले, एक चाले, चैतर भाई चाले। आगे जाऊँ ना, जवानों ये आगे दिए
એ લાગે એવું હા જબરદસ્ત